હેલો એવરીવન, હું ડોક્ટર વનિતા. આજે હું તમને માહિતી આપું છું, એ ધ્યાનથી સાંભળજો. અને આમાંથી કોઈ પણ લક્ષણ તમને જણાતું હોય તો મને જરૂરથી ડીએમ કરજો. ખાવાની ક્વોન્ટિટી રેગ્યુલર જેટલી જ છે. હોમમેડ ફૂડ ખાઓ છો, સ્ટીલ વજન સતત વધી રહ્યું છે, વાળ ખરવાનું ચાલુ થઈ ગયું છે, આખો દિવસ શરીરમાં થાક લાગ્યા કરે છે, અશક્તિ અને શરીરમાં જાણે સ્ફૂર્તિ જ નથી. કામ કરવા માટે શરીરને દોડવું પડે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી. સવારે જાગીએ ત્યારે શરીરમાં જાણે તાકાત જ નથી હોતી. પૂરતી ઊંઘ કરી છે તો પણ બેડ પરથી ઊભા થઈ અને પોતાના રૂટીનમાં જોડાવાની ઈચ્છા નથી થતી. એ ઉપરાંત મન આખો દિવસ બેચેન લાગ્યા કરે છે, પાચન નબળું પડી ગયું છે, જમી લીધાના 4 કલાક પછી પણ પેટ ભારે લાગતું હોય છે. આ બધા લક્ષણ એક અંડર એક્ટિવ થાઇરોઇડ ગ્લેન્ડ એટલે હાઇપોથાઇરોઇડિઝમના હોઈ શકે છે. તો પહેલા તો થાઇરોઇડ શું છે એ સમજીએ. થાઇરોઇડ એક ગળાના ભાગમાં આવેલી નાની એવી ગ્રંથિ છે. તો શું આ એક નાની ગ્રંથિ આખા શરીરને મેનેજ કરી શકે, આખા શરીરને અસર કરી શકે? હા, કેમ કે એ ગ્રંથિમાંથી સિક્રેટ થતા હોર્મોન એટલે કે T3 અને T4 એ આપણા શરીરના મેટાબોલિઝમના માસ્ટર રેગ્યુલેટર છે. એટલે જ્યારે T3 T4 હોર્મોનની ઉણપ જણાય શરીરમાં ત્યારે મેટાબોલિઝમ સ્લો થાય. એટલે એને લઈ અને જે ઉપરના લક્ષણો જણાવ્યા એ બધા ફીલ થાય. તો આની તપાસ માટે શું કરવું? બ્લડ રિપોર્ટ્સ, જેમાં મેઇનલી થાઇરોઇડ પ્રોફાઇલ એટલે કે TSH, T3, T4 અને જો આ થાઇરોઇડના લક્ષણો ઓટો ઇમ્યુન થાઇરોઇડ ડિસીઝના લીધે છે તો એ જાણવા માટે બીજા બે બ્લડ ટેસ્ટ આવતા હોય છે, ધેટ ઇઝ NT-TPO and TSI. રાઈટ? હવે આ થાઇરોઇડ ગ્રંથિનું ઇમ્બેલેન્સ થવાનું, થાઇરોઇડ હોર્મોન ઇમ્બેલેન્સ થવાનું કારણ શું હોઈ શકે? લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ઓટો ઇમ્યુનિટી યા તો બોડીમાં હોર્મોનલ લેવલ પર ઇમ્બેલેન્સ. રાઈટ? આવી કોઈને પણ તકલીફ જણાય તો જરૂરથી રિપોર્ટ કરાવજો અને નિયમિત સારવાર કરાવવી જરૂરી છે. થેન્ક યુ.